કેટલાની વખત ભૂલ થતી હોય અને કોઈ સરકાર જો હજી મગફળીનું આ સરકારે મોટામાં મોટો જો ભ્રષ્ટાચાર થતો હોય તો મગફળીમાં થાય છે. થોડાક મેકી અને નાટક કરીને બધું કરે છે. સરકારને ખબર નથી. ખેડૂત ભાઈઓ તમે જોઈ શકો છો કારણ કે અત્યારે મગફળીનું ગોદામ અત્યારે મોરબીમાં સર્ગ્યું છે પણ કેટલામી વખત નવમી વખત વિચાર કરો એક વખત ભૂલ થાય બે વખત માણાની ભૂલ થાય ત્રણ વખત ભૂલ થાય નવ વખત ભૂલ થતી હોય અને તોય સરકાર જો હજી મગફળીનું ગોદામ જ હરગીએ તમે વિચાર કરો કપા ખરીદે છે એક પણ ગોદામ હરગ્યું કપાનું મને દેખાડો ઘઉંનું ગોદામ છે પણ એક ઠેકાણે હરગ્યું તો દેખાડો તુવેર ખરીદે તુવેરનું ગોદામ છે હરગ્યું તો દેખાડો મગફળી જ કેમ હરગ્યા છે હરગવાની વસ્તુ તો કપા છે કપા તો હરગતો જ નથી કારણ કે આ સરકારે મોટામાં મોટો જો ભ્રષ્ટાચાર થતો હોય તો મગફળીમાં થાય છે મગફળી ના હરગતી મગફળીના બારદાન હરગે છે અને શેલી ખોખી હોય ને વાયલા ફોતરા જેવી હાવ શેલી કક્ષાની 200 ની 300 ની મણ એવા કોતરા થોડાક મેકી અને નાટક કરીને બધું કરે છે. સરકારને ખબર નથી કે નવ વખત હરગતી હોય અને જે કોન્ટ્રાક્ટ ત્યાં તો લાઈટ હોતી નથી પેલા મુહૂર્તમાં પછી કે મજૂરી બીડીને ઠોઠું નાખ્યું પણ બીડું ઠોઠું જાય છે તમે સીલ તો મારેલા જ હોય છે સીલ માર્યા વગરની મગફળી છૂટી તો પડી નથી કે ગમે ભાઈ કોતરો ભરીને લઈને વહી જાય ને એવું હોય તમારું તંત્ર તો તમને વહીવટ કરતા ના આવતું એક તો નક્કી થાય છે જો નવ વખત હોય અને એક પણ તમે કોકને પકડો હોય કે આ ફલાણા ભાઈ હરગાયું તું ના પકડો એક પણ તમને દેખાડો એક પણ જેલમાં પૂર્યું તો મને દેખાડો કે ફલાણા ગામમાંથી પકડ્યો તો એના માટે બધી ખેડૂતે વળતર ચૂક્યું છે આમ ઓલાનું મગફળીનું વસૂલ કર્યું વસૂલ તો તમે કરી એકા નથી 9 વખત નો તમે હિસાબ કરો 45 કરોડ એટલે 9 વખત હરગું હોય કેટલા રૂપિયા પાણીમાં ગયા હતા ખેડૂના સરકારને વહીવટ કરતા તો આવડતું જ નથી. તમે બધા ઘર ભેગા થઈ જાઓ અને અમને તમે વહીવટ આપો. વહીવટ એવું આપણે કે જીના ગોદામમાં તમે કોન્ટ્રાક્ટ આપ્યો હોય દાખલા તરીકે મારી વાડીમાં કોન્ટ્રાક્ટ તમે ગોદામ મારું ભાડે રાખ્યું હોય તો તમામ જવાબદારી મારી હોય. ગોદામ હરગ્યા ને તો મારી જમીન તમારે પણ વેચી દેવી પડે અને પૈસા વસૂલ કરવાના હોય. શું કામ તમે ન કરતા? તમારો બધાનો ભાગ છે તેમાં. તમે આજથી મહેરબાની કરીને તમે ખરીદવાનું તરત બંધ કરી દો અને જેટલું તમારે ખરીદવાનું ને જાહેરાત કરી દો કે ભાઈ ખેડૂતની 135 મણ મગફળી લેવાની છે અને એ મગફળી રજીસ્ટર કરાવે ખેડૂત અને યાર્ડમાં વેચે અને બિલ પાકું લઈને આવે જેટલા પૈસા તૂટે ને એટલા પૈસા સીધા એના ખાતામાં નાખી દો. ટ્રાન્સપોર્ટનું ભાડું ના સડે તમારા ગોદામવાળી ખાતે હરગે નહીં તમારે માણસો રાખવાના પડે. શું કામ તમે બંધ ન કરતા? તમારે ભ્રષ્ટાચાર કરવાનો છે તેમાં અને આવું નવો ભ્રષ્ટાચાર અત્યારે રામ મંદિરમાં પણ છું ને કોને પકડ્યા નાના માણસોને પકડ્યા કેટલા કરોડનો ભ્રષ્ટાચાર. રામનું મેકતા ના હોય તો મગફળી મેકે. આ બધા લૂંટારા ભેગા થયા છે લૂંટારા એટલે લૂંટારાનો વિશ્વાસ કરવો નહીં ને લૂંટારા કોઈ દી હાલવાનું ધંધા બંધ કરજો. ખેડૂતને પાયમાલ કરવાના છે. અત્યારે શું હોય લેન્ડ નો પ્રશ્ન છે ને તો 45 કરોડનું ગોદામ હરગાઈ દીધું મોરબીમાં હરગાઈ દીધું ને આપી નથી જોયું તમે એટલે મેં કે ખેડૂત ધ્યાન આમ છે ને આમ ભટકાય નહીં એટલે લૂંટારાને કોઈ દી પણ મતે ના દેતા અને તમે મહેરબાની કરીને બંધ કરી દો. ખેડૂતની તમે કર્યો જાહેરાત કે ભાઈ ઓનલાઈન તમે અરજી કરી દો અને માર્કેટિંગ યાર્ડમાં વેચ્યા અને બિલ જમા કરો ઉપલા પૈસા તૂટી તમે ડાયરેક્ટ ખાતામાં નાખી દો. એ તમારે કરવાનું જ નથી કાં તો તમારા ખીચામાં ના આવે તમારા ખીચા કાઢ્યું. અને તમામ ખેડૂતને કહું છું કે હવે આ લૂંટારાને તમે કાઢો. હજી આ લૂંટારા લેન્ડમાંથી આપણે લૂંટી જવાના છે. આ લેન્ડમાંથી પણ લૂંટી જવાના લૂંટારા એટલે લૂંટારાને કાઢવો. તમામ આજ મારો વારો કાલ તમારો વારો એક કઈ ને મેકવાના નથી.